વડોદરામાં અત્યારે 41 ડિગ્રી તાપમાન છે, કાળઝાળ ગરમી પડી રહી છે ત્યાં સુધી કે વડોદરા શહેરના અનેક વિસ્તારના રોડ રસ્તા ઉપરનો ડામર પીગળી રહ્યો છે। અત્યારે આપણે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં છે। આપ જોઈ શકો છો કે અહીંયાના રોડ રસ્તા ઉપરનો જે ડામર છે તે પીગળી રહ્યો છે, જોવા મળી રહ્યો છે। તેની અંદર જે લોકો ચાલી રહ્યા છે, હું મારા પગ પર બતાવીશ, કેમેરામેન પરેશભાઈ ધોળકે બતાવવાની કોશિશ કરશે। અહીંયા આપ જોઈ શકો છો કે જે અહીંયા આપણા પગરખા છે તેના પર નિશાન પડી જાય છે। વાહનો જઈ રહ્યા છે તેના અહીંયા જે રોડ પર લીસોટા દેખાઈ રહ્યા છે। અત્યારે આપણે કાળા ઘોડા સર્કલ છે વડોદરાની અંદર છેલ્લા 20 દિવસમાં તાપમાન સતત વધતું ઓછું રહ્યું છે। આજનું તાપમાન અત્યારે 41 ડિગ્રી તાપમાન છે। હવામાન વિભાગની આગાહી મુજબ 42 ડિગ્રી તાપમાન આજનું ધીરે ધીરે દિવસ જેમ આગળ જશે તેમ રહેશે। છેલ્લા 20 દિવસમાં વડોદરા શહેરમાં એસએસસી હોસ્પિટલમાં જે આંકડો નોંધાયો છે, ચક્કર ખાઈ અને નીચે પડતા બેભાન થવાના 15 કેસ નોંધાયા છે। સખત તાપમાન વધી રહ્યું છે, લોકો ડિહાઇડ્રેટ થઈ રહ્યા છે, એટલે કે લોકોએ ગરમીમાંથી કામ વગર ઘરની બહાર નીકળવું ન જોઈએ। ઓઆરએસ લેવાની જરૂર છે, લીંબુ શરબત કે પછી ઠંડા પીણા પીને પોતાની જાતને તરોતાજા રાખવાની જરૂર છે। જો કામ છે ને તમે બહાર નીકળો છો, ખાસ કરીને બપોરે 12:30-1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સખત ગરમી અને તાપમાન વડોદરામાં જોવા મળશે। અત્યારે 41 ડિગ્રી તાપમાન છે, હવામાન વિભાગની આગાહી મુજબ 42 ડિગ્રી તાપમાન જશે, એટલે કે કાળઝાળ ગરમીની અંદર શહેરીજનો શેકાઈ રહ્યા છે। અનેક રસ્તાઓ સૂમસામ છે, તો શહેરના મધ્યમાંથી પસાર થતા રોડ રસ્તા ઉપર ચહલ પહલ જોવા મળી રહી છે, પરંતુ કાળઝાળ ગરમીને લઈને લોકો ત્રસ્ત થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।